સુરતમાં મનપા દ્વારા અપાયેલ કપૂરની ખરીદી અંગે ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે. સુરત મનપા દ્વારા કપૂરની ખરીદી માટેની મંજૂર કરાયેલી દરખાસ્તને લઈ ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે. 1500 રૂપિયે કિલો મળતી કપૂરની ગોળી 3530 રૂપિયે કિલો ખરીદવા પાલિકાએ દરખાસ્ત મંજૂર કરતા વિવાદ વકર્યો છે. સુરત મનપા દ્વારા મંજૂર કરાયેલ કપૂરની દરખાસ્તમાં સુગંધ નહીં પરંતુ ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે. જી હા, સુરતમાં કપૂર વિક્રેતા પરથી સાચા ભાવની માહિતી સામે આવી છે, જેમાં સૌથી ઉચ્ચ ક્વોલિટી કપૂરની કિંમત 1500 રૂપિયે કિલો છે. જો કે મનપા દ્વારા કપૂરની 3530 રૂપિયા કિલો ખરીદીની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. કપૂરના વેપારીએ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં 3530 રૂપિયે કિલો કપૂર હોઈ શકે જ નહીં. એક હોલસેલ ભાવે જથ્થાબંધ ખરીદી કરવાની વાત હોય તો 1500 રૂપિયા કરતાં પણ ઓછા ભાવ મળી રહે, જેથી મનપા દ્વારા મંજૂર કરાયેલ કપૂરની દરખાસ્ત અને બજારમાં મળતા કપૂરના ભાવ વચ્ચે જમીન આસમાનનો ફરક જોવા મળ્યો છે. ત્યારે કપૂરની ખરીદીમાં મોટું કૌભાંડ થયું હોવાના આક્ષેપ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે પ્રજાના પૈસાનો વેડફાટ કઈ રીતે કરવો તેનું કપૂર કૌભાંડ જીવતું જાગતું ઉદાહરણ છે. શાસકોએ 5 વર્ષમાં માત્ર પ્રજાના પૈસાના કૌભાંડ જ કર્યા છે. 31 વર્ષના શાસનમાં આ વખતે પ્રજા ચૂંટણીમાં અરીસો દેખાડી દેશે. 1500 રૂપિયે મળતું કપૂર 3 ગણા ભાવે ખરીદીની મંજૂરી અપાય છે, તો મનપાના છેલ્લા દિવસોમાં તો શાસકોએ માત્ર કૌભાંડો માટેની જ મંજૂરી આપી હોય તેમ કહી માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ આપવા માટેનું કાવતરું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જો કપૂરની અંદર છે ને 3 પ્રકારના કપૂર આવે, જેમાં જનરલી ગોળીવાળું કપૂર છે આપણે સળગાવવા માટે યુઝ કરીએ છીએ. પછી એના કરતાં સારું જે કપૂર આવે ભીમસેની કપૂર આવે, એના મિડલનું દેશી કપૂર આવે. દેશી કપૂર જનરલી ઓછું ચાલે, એમાં સુગંધ વધારે હોય, ખાલી સુગંધ માટે સ્પેશિયલ યુઝ કરે. એના કરતાં બધામાં સારામાં સારી ક્વોલિટીનો કપૂર જે કહેવાય ભીમસેની કપૂર કહેવાય. જે કપૂર 100% પ્યોર આવે, જેની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ આવતી નથી, એ પ્રકારનું કપૂર છે. અને આપણે ગોળીવાળી કપૂરની વાત કરીએ તો એ કપૂર આવે છે 20% વેક્સ મિક્સ આવે એની અંદર, એના માટે ગોળી બને, એના લીધે મિક્સ આવે છે. અને બંનેની આપણે પ્રાઇસની જો વાત કરીએ તો પ્રાઇસમાં ગોળીવાળું કપૂર છે સારામાં સારી ક્વોલિટીનો 1200 રૂપિયા કિલો આવે, અને ભીમસેની કપૂર છે જે બધા કરતાં ઊંચી ગુણવત્તાવાળું કપૂર છે એ કપૂરનો ભાવ હમણાં માર્કેટમાં 1500 રૂપિયા રેગ્યુલરલી કિલોમાં ચાલે. અને કોઈ વધારે ક્વોન્ટિટીમાં લે તો અમે એને ઓછું પણ કરી દઈએ છીએ. અને ગોળીવાળું કપૂરની આપણે વાત કરીએ તો એમાં જે 1200 રૂપિયા છે સારામાં સારી ક્વોલિટીનો છે, અને એના કરતાં નીચી ક્વોલિટી પણ માર્કેટમાં ઘણી બધી અવેલેબલ છે. 700 રૂપિયા, 800 રૂપિયા, 1000 રૂપિયા કિલો પણ અવેલેબલ છે. હવે આ બધી વસ્તુઓમાં છે એકદમ ક્વોલિટી વાઇઝ થાય ને તો એની અંદર આ બધામાં સારામાં સારું કપૂર કહેવાય ભીમસેની કપૂર જે પણ હોય, જેની અંદર કોઈ પણ પ્રકારનું મિક્સ આવતું નથી, કોઈ પ્રકારનું વેક્સ આવતું નથી. બધી પ્રકારના મેડિકલ યુઝમાં, પછી આપણે તેલમાં મિક્સ કરવું હોય, પાણીમાં એમાં મિક્સ કરવું હોય, બધામાં ચાલે. આ વસ્તુ 100% પ્યોર આવે. મહાનગરપાલિકા દ્વારા કપૂરની ખરીદીમાં 3530 રૂપિયા લેખે ભાવ મૂક્યો છે, તો આ શક્ય ખરી? કેટલું હોય છે? હવે તમે જે કહો છો 3530 રૂપિયા ભાવ, આપણી પાસે જે કપૂર છે ગોળીવાળું કપૂર, એ જો આપણે 3530 રૂપિયાથી કમ્પેર કરીએ ને 3.5 ગણા વધારે ભાવ છે એ પ્રકારનો આપણે જોઈએ તો. અને એકદમ એ લોકોએ મેન્શન કર્યું છે કે કપૂરની ગોળી વેચાતી લીધી છે. અને આપણી પાસે સારામાં સારું કપૂર છે ભીમસેની કપૂર. ભીમસેની કપૂર કરતાં સારું કપૂર આવતું નથી, એનો જ ભાવ 1500 છે સારામાં સારા કપૂરનો. અને એ લોકો 3530 રૂપિયામાં સાદું કપૂર લઈને આવ્યા છે. હવે એની પણ ક્વોલિટી સારામાં સારી લાવ્યા છે કે એના કરતાં ઓછી ક્વોલિટીનો લાવ્યા છે એ પણ મને તો ખબર નહીં, તમે તો મને કહો છો એના માટે મને હમણાં ખબર પડી. પણ બાકી આ વસ્તુમાં પણ ક્વોલિટી તમે જોશો તો આ સારામાં સારી ક્વોલિટી પણ 1200 રૂપિયા છે. કોઈ વધારે ક્વોન્ટિટી લેશે તો. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એ ખાનગી પેઢીની જેમ ચાલ્યું છે. અને ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ ભ્રષ્ટાચારી જનતા પાર્ટી તરીકે જેણે કાર્યરત તરીકે કામ કર્યું છે. માર્ચ મહિનામાં સામાન્ય સભા હોય કે સુરત મહાનગરપાલિકાની જે વિવિધ સમિતિઓ છે, સ્થાયી સમિતિઓ, ગટર સમિતિઓ, પાણી સમિતિઓ, તમામ સમિતિઓના કામો અને એમાં પણ એજન્ડા સિવાયના જે વધારાના કામો આવ્યા છે તમામમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ નકરું થયું નથી. એનું ઉત્તમ ઉદાહરણ ડ્રેનેજ સમિતિની જે છેલ્લી સભા મળી અને એમાં જે મંજૂર કરવામાં આવ્યું આ રકમ કપૂર ગોળીઓ માટે, એ જ દર્શાવે છે. આજે કપૂર સારામાં સારી ઉચ્ચતમ ક્વોલિટીનું તમે પણ શહેરમાં બજારમાં લેવા જાઓ તો મેક્સિમમ 1200થી 1500 રૂપિયામાં સારામાં સારી ઉચ્ચ ગુણવત્તાનું મળે છે. એ જ કપૂરની ગોળીઓ સુરત મહાનગરપાલિકાના શાસકોનું વહીવટીતંત્રએ પ્રજાના રૂપિયાનું પાણીનું વેવ કરીને, પરસેવાની કમાણીને પાણીમાં નાખીને, વેડફાટ કરીને 3500 રૂપિયામાં ખરીદી કરી છે પર કેજી. એટલે જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય, વહીવટીતંત્ર હોય, આમાં એમનું કમિશન લીધું છે. અને એ કમિશન સુરત ભાજપ કાર્યાલય પંડિત દીનદયાલ ભવન હોય કે ગાંધીનગર સ્થિત કમલમ સુધી પહોંચી રહ્યું છે.
જે ઇજારદાર પણ હશે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ નજદીકનો ગૌરવ ધરાવતો હોય તો જ એણે પણ ડબલ કરતાનો વધારેનો ભાવ વસૂલાત સુરત મહાનગરપાલિકાએ પાસે કરી છે. આ તબક્કે એટલું જ કહીશ કે સુરત પરની પ્રજા ખૂબ જાગૃત થઈ ગઈ છે, આમના શાસનથી ત્રસ્ત થઈ ગઈ છે ને આમના ભ્રષ્ટાચારના એક દાખલાઓ ઘણા સામે આવ્યા છે આખા 5 વર્ષ દરમિયાન. આ વખતે જે 31 વર્ષ એમનું સતત શાસન ચાલી રહ્યું છે મનપામાં, આ વખતે એમને શાસન ટકાવવા માટે 9 નેજા પાણી યાદ આવશે એ ચોક્કસ છે. લિંબાયતમાં તો ખરીદી પણ થઈ ગઈ 500. દુઃખ એ બાબતનું છે કે આ 500 કિલો કેજીની ખરીદી લિંબાયત ઝોન દ્વારા કરવામાં પણ આવી, જેના 3550 રૂપિયા ભાવ ચૂકતી કરવામાં આવ્યો છે. જે બજારની અંદર સારામાં સારી ક્વોલિટી લેવા જાઓ 1500 રૂપિયામાં કે 1200 રૂપિયામાં મળતો હોય એ 3550 રૂપિયા આપીને ખરીદી કરી છે. એટલે આમાં અધિકારીઓની પણ સીધી સંડોવણી હશે ને શાસકોનું સીધું કમિશન મળ્યું હશે તો જ આ તબક્કે આવી રીતે કામ થયું હશે ભ્રષ્ટાચાર.